નમસ્કાર. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. શું આપણે ખરેખર સાચા અર્થમાં જાગૃત છીએ? આજે આપણે એક એવા રહસ્યમય વ્યક્તિત્વ વિશે વાત કરવાના છીએ જેમણે આ જ સવાલ દુનિયા સામે મૂક્યો હતો. જી, આઈ ગુરજીએફ. એમના વિચારો આજે પણ આપણને ઊંડા વિચારમાં પાડી દે છે. માણસ ઊંઘમાં પોતાનું જીવન જીવે છે અને ઊંઘમાં જ મૃત્યુ પામે છે. આ શબ્દ સાંભળીને કેવું લાગે છે? થોડાક ચોંકાવનારા, ખરું ને? પણ ગુરજીએફ આપણને આ જ કહેવા માગતા હતા કે આપણી જે રોજિંદી જિંદગી છે એ ખરેખર તો એક સ્વપ્ન જેવી જ છે. તો આખરે આ ગુરજીએફ હતા કોણ? કોઈ એમને એક મહાન જ્ઞાની ગુરુ માને છે, કોઈ કહે છે કે એક ઉત્તમ સંગીતકાર હતા, તો વળી અમુક લોકો એમને એક ચાલાક ઠગ તરીકે પણ ઓળખાવે છે. ચાલો આજે આપણે સાથે મળીને આ રહસ્યને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. તો ચાલો સૌથી પહેલા ગુરજીએફના મુખ્ય વિચારને સમજીએ. જાગૃત નિદ્રા. આ બે શબ્દોમાં જ એમના આખા દર્શનનો સાર છુપાયેલો છે. જરા વિચારો, આપણે રોજ સવારે ઉઠીએ છીએ, કામે જઈએ છીએ, ઘરે પાછા આવીએ છીએ, પણ શું આપણે ખરેખર એક ક્ષણમાં હોઈએ છીએ? ગુરજીએફનું કહેવું હતું કે ના, આપણે તો બસ એક મશીનની જેમ આપણી આદતોના ગુલામ બનીને જીવીએ છીએ. અને આ જ છે જાગૃત નિદ્રા. અને આ ઉદાહરણ તો જુઓ, એકદમ પરફેક્ટ છે. આપણે બધાએ આ અનુભવ્યું જ હશે, ખરું ને? ગાડી ચલાવતા હોઈએ અને મન ક્યાંય બીજે જ ભટકતું હોય. બસ ગુરજીએફ આ જ વાત કરી રહ્યા છે. આપણે જીવનની ગાડી તો ચલાવીએ છીએ, પણ મુસાફરીનો આનંદ તો લેતા જ નથી. પણ સવાલ એ થાય કે ગુરજીએફને આ બધી ખબર કેવી રીતે પડી? આ કોઈ એક રાતનો ચમત્કાર નહોતો. આની પાછળ હતી એમની વર્ષોની સફર, જ્ઞાનની એક લાંબી અને કઠિન શોધ. જુઓ એમની જીવનયાત્રા. રશિયાના એક નાનકડા ગામમાં જન્મ અને પછી સત્યની શોધમાં મધ્ય એશિયા, ભારત, તિબેટ જેવા દેશોનો પ્રવાસ. છેવટે ફ્રાન્સમાં એમણે પોતાની સંસ્થા સ્થાપી. ખરેખર એમનું જીવન જ એક મહાન પ્રવાસ હતું. કલ્પના કરો એ યુવાનની, જેના મનમાં સવાલોનો વંટોળ છે. હું કોણ છું? આ જીવનનો મતલબ શું છે? એ સમયના વિજ્ઞાન અને ધર્મ એમને સંતોષ ન આપી શક્યા. એટલે એ નીકળી પડ્યા એક એવી ખોજ પર જે એમને એશિયાના દુર્ગમ વિસ્તારો સુધી લઈ ગઈ, સત્યના શોધકોને મળવા. તો ગુરજીએફે ખાલી સમસ્યાઓ જ ન ગણાવી, એમણે એનો એક રસ્તો પણ બતાવ્યો. એક એવો રસ્તો જે તદ્દન અલગ હતો. એમણે એને નામ આપ્યું ચોથો માર્ગ. જુઓ, પરંપરાગત રીતે આધ્યાત્મિકતાના 3 રસ્તા હતા. ફકીરનો, જે શરીર પર જોર આપે, સાધુનો, જે ભાવના અને ભક્તિ પર, અને યોગીનો, જે જ્ઞાન અને મન પર. પણ આ ત્રણેયમાં એક વાત સામાન્ય હતી: દુનિયા છોડવી પડતી હતી. પણ ગુરજીએફે કહ્યું, ના, એક ચોથો રસ્તો પણ છે. એવો રસ્તો જેમાં શરીર, ભાવના અને મન ત્રણેયને સાથે લઈને દુનિયામાં રહીને જ કામ કરવાનું છે. ખરેખર ક્રાંતિકારી વિચાર. તો આ ચોથો માર્ગ કામ કેવી રીતે કરે છે? એના મુખ્ય 3 પગલાં છે. પહેલું, સ્વનિરીક્ષણ, એટલે કે પોતાની જાતને, પોતાની આદતોને જજ કર્યા વગર બસ જોવાનું. બીજું, સ્વસ્મરણ, મતલબ દરેક ક્ષણે એ યાદ રાખવું કે હું અહીં છું, આ ક્ષણમાં છું. અને ત્રીજું, સભાન શ્રમ, એટલે કે જે પણ કામ કરો, ભલે ને નાનું હોય, એ પૂરા ધ્યાન અને જાગૃતિથી કરો. વાહ, આ બધું સાંભળવામાં તો બહુ સારું લાગે છે, પણ આને જીવનમાં ઉતારવું કેવી રીતે? અને અહીં જ ગુરજીએફની પદ્ધતિઓ બાકીનાઓથી અલગ પડે છે. એમની રીતો ખૂબ જ, કહી શકાય કે, અસામાન્ય હતી. ગુરજીએફ ખાલી વાતો નહોતા કરતા. એમના શિષ્યો પાસે એ જટિલ નૃત્ય કરાવતા, જેને મૂવમેન્ટ્સ કહેવાતું. ખાસ પ્રકારનું સંગીત વગાડતા, અને ક્યારેક તો એટલી બધી શારીરિક મહેનત કરાવતા કે મન વિચારવાનું જ બંધ કરી દે. આ બધા પાછળનો હેતુ એક જ હતો: આપણને આપણી યાંત્રિક આદતોમાંથી આંચકો આપીને બહાર કાઢવાનો. અને સૌથી મજાની વાત તો એ છે કે ગુરજીએફ જે સ્વસ્મરણની વાત 100 વર્ષ પહેલાં કરી ગયા હતા, એ જ વસ્તુ આજે માઇન્ડફુલનેસ તરીકે આખી દુનિયામાં પોપ્યુલર છે. આ જ બતાવે છે કે એમના વિચારો પોતાના સમય કરતાં કેટલા આગળ હતા. ગુરજીએફનું જીવન અને કામ જેટલું પ્રેરણાદાયક છે, એટલું જ વિવાદાસ્પદ પણ. તો ચાલો હવે એમના વારસાની બીજી બાજુ પણ જોઈએ. ગુરજીએફ વિશે 2 તદ્દન વિરોધાભાસી મંતવ્યો છે. એક તરફ એમના ચાહકો એમને એક મહાન ગુરુ માને છે, જે પશ્ચિમી દુનિયામાં જાગૃતિનું જ્ઞાન લાવ્યા. તો બીજી તરફ એમના ટીકાકારો એમને એક અહંકારી અને જોખમી વ્યક્તિ ગણાવે છે, જેમની પદ્ધતિઓ લોકોને નુકસાન પહોંચાડી શકતી હતી. સત્ય શું છે એ કહેવું મુશ્કેલ છે. કદાચ આ બંનેની વચ્ચે ક્યાંક છે.
પણ વિવાદો ગમે તે હોય, એક વાત ચોક્કસ છે, ગુરજીએફનો પ્રભાવ આજે પણ જીવંત છે. દુનિયાભરમાં એમના વિચારોનો અભ્યાસ થાય છે. અને હા, એનિયાગ્રામ, જે વ્યક્તિત્વને સમજવા માટેનું એક શક્તિશાળી સાધન છે, એને પશ્ચિમી દુનિયા સાથે પરિચય કરાવવાનો શ્રેય પણ ગુરજીએફને જ જાય છે. તો અંતે ગુરજીએફ આપણી સામે એ જ સવાલ મૂકીને જાય છે, જેની સાથે આપણે શરૂઆત કરી હતી. શું આપણે ખરેખર જાગૃત છીએ? શું આપણે આપણું જીવન પૂરી સભાનતાથી જીવી રહ્યા છીએ કે પછી બસ એક લાંબા સ્વપ્નમાં ચાલી રહ્યા છીએ? આનો જવાબ આપણે દરેક જણે પોતાની અંદર જ શોધવાનો છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.